પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ યીશુના નામમાં સર્વને ફરીથી સલામ. આજના ફરીથી સુંદર દિવસને માટે જે પ્રભુએ આપણને આપ્યો કે આપણે એમની ભક્તિ આરાધના કરી શકીએ, એમના વચનોથી શીખીએ. અને હું આશા કરું છું કે આ દેવ પિતાએ આપણા જીવનની સંભાળ રાખી છે અને સગળા લોકોને દેવે આશીર્વાદિત કર્યા છે. માટે આપણે દેવ પિતાનો આભાર માનીએ. આપણે જાણીએ છીએ કે જગતની અંદર પ્રભુ યીશુનું આવવાનું કારણ શું હતું? શા માટે પ્રભુ યીશુ આ જગતની અંદર આવ્યા? આપણે જાણીએ છીએ નૂહના સમયની અંદર જ્યારે આખી સૃષ્ટિનો નાશ થયો અને એ જોઈને જ્યારે દેવ પિતાએ પસ્તાવો કર્યો અને કહ્યું કે હું ફરીથી આ રીતે આ જગતનો નાશ કરીશ નહીં. અને એ જ કારણથી આખી જગત, આખું પૃથ્વીના લોકો જે પાપી હતા અને એ પાપી લોકોને બચાવવાને માટે દેવ પિતાએ પોતાનો એકાંકી જનિત પુત્ર પ્રભુ યીશુ આ જગતની અંદર મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ બી એમના પર વિશ્વાસ કરશે એમનો નાશ નહીં થશે, પરંતુ એ અનંત જીવન પામશે. અને અનંત જીવનના વારિસ બનાવવાને માટે દેવ પિતાએ આ જગત પર પોતાનો એકાંકી જનક અને વહાલો દીકરો મોકલી આપ્યો, અને એ પ્રભુ યીશુ હતા. આપણે જાણીએ છીએ કે ખોવાયેલા જે જગતની અંદર હતા, ખોવાયેલા એટલે કે જે પાપમાં પડી ગયેલા હતા અને જે લોકો જે પ્રભુના વચનોથી ઉલ્લંઘન કરીને જે પોતાની આપમેળે પોતાના વિચારોથી, પોતાની કરણીઓથી જીવન જીવી રહ્યા હતા અને સંસારની અંદર એ ભૂંડું કરી રહ્યા હતા. પરંતુ એ લોકોના પાપો અને અપરાધોને સારું દેવનો દીકરો હલવાન થયો. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ યીશુ આ જગત પર આવીને એ સગળા લોકોના, આપણા સર્વોના પાપો અને અપરાધોને માટે કચડાયો અને વિંધાયો. લુકા રચિત સુસમાચાર તેમના 15 અધ્યાય અને 4 કલમની અંદર લખવામાં આવ્યું છે એક ઘેટા વિશે. આપણા પ્રભુ યોગ્ય ચરવાહા છે. અને એ યોગ્ય ચરવાહા કઈ રીતે કે એ પોતાના ઘેટાઓને સાચવવાનું જાણે છે અને એમની રક્ષા કરવાનું પણ જાણે છે. આજે આપણે જોઈએ છીએ એ વચનની અંદર લખવામાં આવ્યું છે એક ઘેટા વિશે. જ્યારે એ 100ના ઘેટામાંથી જ એક ઘેટું એમનાથી એમના એ ટોળામાંથી વિખેરાઈ જાય છે અને ખોવાઈ જાય છે, ત્યારે એક યોગ્ય ચરવાહા જે હોય છે તે 99 ઘેટાઓને મૂકીને પણ એક ઘેટાની સંભાળ રાખવાને માટે, એમને ખોવાયેલાઓને શોધવાને માટે જશે. આપણે જાણીએ છીએ એ જ રીતે પ્રભુ યીશુ પણ આ જગતની અંદર આવ્યો અને એ 99 ઘેટાઓને મૂકીને એક જે ખોવાયેલું ઘેટું છે એને શોધવાને સારું. એટલે આપણે જે જગતની અંદર છે અને જગતની અંદર રહીને છે આપણે ખોટું કર્યું, પાપ કર્યું, અને આપણે દેવના દીકરા થવા સારું, આપણે પ્રભુ યીશુના પરમેશ્વરના પુત્ર થવાને સારું આપણને યોગ્ય લાયકાત મળે અને આપણે એ સ્વર્ગ ભવનની અંદર એન્ટર થઈ શકીએ, એમના સારું દેવ પિતાએ આ જગત પર આવીને આપણા પાપો અપરાધોને માટે પોતાના જીવનને આપી દીધું. એ જ રીતે આપણે જાણીએ છીએ જ્યારે એક ખોવાયેલું ઘેટું એને શોધવાને માટે દેવનો દીકરો પ્રભુ યીશુ જાય છે. એ જ રીતે આજે આપણે જાણીએ છીએ કે એ આપણા માટે યોગ્ય ચરવાહા છે અને એ યોગ્ય ચરવાહા થઈને એ 99 ઘેટાઓને મૂકીને રાનમાં એ પોતાના એક જે ખોવાયેલા જે ભેડ હોય છે એમને શોધવાને માટે જાય છે. એ જ રીતે આપણે જોઈએ છે ખોવાયેલા દીકરાને માટે જે પોતાના બાપની સર્વ સંપત્તિને લઈને ચાલ્યો ગયો. જ્યાં સુધી એમની પાસે સંપત્તિ હતી એ સુખમાં જીવન જીવતો રહ્યો, આનંદ ઉત્સાહમાં અને મોજશોખ કરતો રહ્યો. પરંતુ જ્યારે એમની પાસે કશું જ ના રહ્યું અને એમને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા તે સમયે, અને જ્યારે એમની પાસે જે સગડું હતું અને સગડું હોવાને લીધે જ્યારે એમના સાથીદારો હતા, એમના મિત્રો હતા, એ મિત્રોની ટોળી એમની સાથે શા માટે? એટલા માટે કે એમની પાસે જમીન જાયદાદ અને એમના પાસે માલ અને મિલકત હતી. અને એ જ જ્યારે એમની પાસે હતું અને એ જ્યાં સુધી એમની પાસે રહ્યું ત્યાં સુધી એમના મિત્રો પણ એમની સાથે રહ્યા. આ સંસાર એવું જ છે, આ જગત પણ એવું છે. જ્યારે તમારા જીવનના દિવસો સારા હશે ત્યારે તમારી સાથે સઘળા લોકો હશે, પરંતુ જ્યારે તમારા જીવનની અંદર દુઃખ હશે, તકલીફ હશે, નિરાશા હશે અને જ્યારે તમને સાચી રીતે આ જગતની અંદર કોઈની જરૂરત હશે તે સમયે તમે એકલા પડી જશો અને લોકો તમને છોડીને ચાલ્યા જશે. પરંતુ આપણે જોઈએ છે દેવનું વચન કહે છે, હું તમને કદી અનાથ છોડીશ નહીં.
એ એકલાપણાના સમયની અંદર પણ દેવ એમની સાથે રહીને એમની સંભાળ રાખે છે. એ જ રીતે આપણે જોઈએ છીએ જ્યારે ખોવાયેલો દીકરો આ સંસારની અંદર જ્યારે પોતાના બાપની માલ મિલકત લઈને ચાલ્યો ગયો અને જ્યાં સુધી એમની પાસે જમીન જાયદાદ અને ઘણું એવું પૈસા રૂપા હતા અને તે સમયે એ ઘણી એવી મોજ શોખથી પોતાનું જીવન જીવી રહ્યો હતો. પરંતુ જ્યારે એમની પાસે કશું જ ન બચ્યું ત્યારે એમના મિત્રો પણ એમને છોડીને ચાલ્યા ગયા અને એમની જે દશા થઈ ગઈ કે એણે નીચે પડેલું પણ ખાવું પડે એવી એમની પરિસ્થિતિ થઈ ગઈ. ત્યારે એમને પોતાના બાપનું ઘર યાદ આવ્યું કે જ્યાં એમના નોકરો પણ સારું ભોજન ખાય છે અને સારી રીતે પોતાની જિંદગીને જીવે છે. ત્યારે એ ખોવાયેલા દીકરાએ પોતાના જીવનની અંદર એવો વિશ્વાસ કર્યો, એવું વિચાર્યું કે જો એમનો બાપ એમને નોકરના સમાન ગણીને પણ રાખશે તો પણ રહી જશે. અને એ જ વિશ્વાસની સાથે, એ જ પસ્તાવાની સાથે પોતાના જીવનની અંદર એ પાછો ફરે છે. અને એ પાછો જ્યારે ફરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એમનો બાપ એમને જોઈને ઘણો આનંદિત થઈ જાય છે. અને ઘણો આનંદિત એટલા માટે થઈ જાય છે કે ખોવાયેલો જે દીકરો હતો એ એમને પાછો મળી ગયો છે. જે પોતાના વિચારો દ્વારા, પોતાના કરણીઓ દ્વારા, પોતાની મરજીથી જીવન જીવવાને માટે એ જ્યારે એ બાપના ઘરને છોડીને ચાલ્યો જાય છે, બાપની ઉપસ્થિતિથી છોડીને ચાલ્યો જાય છે અને પોતાની જીવનની અંદર એ જીવન જીવી રહ્યો હતો જે મનનો વિચાર કરી રહ્યા હતા. પરંતુ જ્યારે એમને ખરી રીતે પસ્તાવો થયો અને પસ્તાવાની સાથે ફરીથી પિતાની પાસે આવ્યો ત્યારે પિતાએ એમને સ્વીકાર્યો અને એમના આવતાની સાથે એક આગતા સ્વાગત અને એક મોટી બીજબાની રાખી. અને આપણે જાણીએ છીએ કે એમણે જે કર્યું એ યોગ્ય હતું. અને એ જ રીતે દેવ પિતા પણ આપણી પાસે એવી જ આશા રાખીએ છીએ કે જ્યારે આપણે પણ દેવ પાસે જઈએ, આપણે પણ પ્રભુ પાસે જઈએ તો એ પસ્તાના હૃદયની સાથે આપણે દેવ પાસે જઈએ. કેમ કે દેવ પિતા આપણા પસ્તાવિક હૃદયને જાણે છે. અને જ્યારે આપણે એમના હજુરીની અંદર પડી જઈએ છીએ, આપણે એમના હજુરીની અંદર પસ્તાવાની સાથે એમને વિનંતી કરીએ છીએ ત્યારે એ આપણા જીવનની હરેક અપરાધોને ભૂસી નાખે છે. અને આપણે ગીતશાસ્ત્રોના વચનની અંદર જોઈએ છીએ 40 અધ્યાયને તેની પહેલી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તેણે મને નાશના ખાડામાંથી અને ચીકણા કાદવમાંથી મને ખેંચી કાઢ્યો. આપણે આ જગતની અંદર નાશના ખાડામાં હતા, એક ચીકણા કાદવની અંદર હતા, પરંતુ એમણે પોતાનો હાથ લંબાવીને આપણને એક ખાડામાંથી ખેંચી કાઢ્યો. એ નાશનો ખાડો હતો. એ એવો ખાડો હતો કે જે ખાડાની અંદર એક દલદલના સમાન જ્યારે વ્યક્તિ પડીને એ નીચે ને નીચે જતું, પાપની અંદર જ પડ્યા કરતું. પરંતુ પ્રભુ યેશુએ આ જગતની અંદર આવીને એમણે પોતાના લોકોને બચાવવાને માટે, આપણા જીવનને બચાવવાને માટે એમણે પોતાના હાથ લંબાવીને આપણા જીવનની રક્ષા કરી છે. આપણે દેવ પિતાનો આભાર માનીએ અને દેવ પિતાનો આભાર એટલા માટે માનીએ કે એણે આપણા માટે સગળું કર્યું છે જે સંસારના જગતના લોકો પણ કરી શકતા નથી. અને એ જ કાર્ય આપણો પ્રભુ કરે છે. અને પ્રભુ ચાહે છે કે આપણે એમની પાસે આવીએ તો પસ્તાવિક હૃદયની સાથે આવીએ. આપણે જાણીએ છીએ આ જગત આખું પાપી છે, પરંતુ આપણે પ્રભુની પાસે આવીએ, ઘૂંટણે પડી અને આપણા પાપો અપરાધોને આપણે માનીને પ્રભુની પાસે ક્ષમા માંગીએ. પ્રભુ કહે છે, હું તારા અપરાધોને ફરીથી જોઈશ નહીં, હું તને નવું હૃદય આપીશ અને નવો આત્મા આપીને તને દ્રઢ અને મજબૂત કરીશ. અને તું ફરીથી તારા કાર્યના માટે, પ્રભુ યીશુના કાર્યના માટે, પરમેશ્વરના કાર્યના માટે તું ફરીથી એ દેવ પિતા તમને ઉપયોગી પાત્ર બનાવશે. આ દેવનું વચન છે. અને વચન જ્યારે કહે છે અને દેવનું વચન દેવ છે, અને દેવ જ્યારે કહે છે ત્યારે તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. દેવનું વચન સદાને માટે છે. એમને યશાયાની અંદર લખાવવામાં આવ્યું છે, ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. અને એ જ રીતે પિતાનો આ મહાન હાથ આપણા પર પ્રગટ થાય છે. અને મહાન કૃપાને માટે આપણે દેવ પિતાના નામને જય જયકાર કરીએ, એમની સ્તુતિ, એમની ભક્તિ આરાધના કરીએ. અને આપણે જાણીએ છીએ દેવ પિતા આ જગતની અંદર આવ્યા કેમ કે એ એમના લોકોને બચાવવા માંગતા હતા. અને જેટલાએ એમના પર વિશ્વાસ કર્યો એમને એક નવું જીવન આપવાને માટે આ જગતની અંદર આપણા પાપો અને અપરાધોની માટે દેવનો દીકરો બલવાન થયો અને એમણે પોતાના જીવનને આપી દીધું. એ સારું કે એમના લોહીવાળા લોકોને જંગલ છુટકારો મળી શકે અને એમના
એના જીવન થકી આપણને આપણા અપરાધોને ક્ષમા મળી શકે. આપણે તો આ જગતની અંદર છે ત્યારે આ જગતની અંદર પાપ છે, શ્રાપ છે અને ઘણી એવી શેતાની તાકાત છે જે આપણને ભરમાવાને માટે આ જગતની અંદર આપણે પાડી નાખવાને માટે ઘણી કોશિશ કરતી રહે છે. પરંતુ આપણે દેવના વચનોને ફોલો કરીએ. દેવના વચનો એ આપણા માટે સર્વસ્વ હોવું જોઈએ. અને આપણે જ્યારે દેવના વચનોને ફોલો કરીએ છીએ ત્યારે દેવ જાણે છે, અને જ્યારે દેવના વચનો આપણામાં રહે છે ત્યારે દેવ આપણામાં રહે છે અને આપણે દેવમાં રહીએ છીએ. પરમેશ્વરનું વચન એવું જ વચન છે જ્યારે એમના લોકો એમના ભરી ફરે છે અને જ્યારે એમને પ્રાર્થના કરે છે. જ્યારે આપણે યર્મિયામાં લખેલા વચન જ્યારે 29 અને તેના 12ની અંદર લખવામાં આવ્યું છે તે અનુસાર તમે મને હાંક મારશો અને મને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. હા, દેવ પિતા આપણને આપણી સાથે રહીને આપણને બચાવે છે, રક્ષા કરે છે અને આપણી અરજોને સાંભળે છે. જ્યારે આપણે પાપમાં પડ્યા હોય આપણે પ્રભુ યેશુને પોકારીએ, આપણે પરમેશ્વરને પોકારીએ અને કહીએ કે પ્રભુ તમે મને આવી પરિસ્થિતિમાંથી બહાર કરો. આજે હું તમને એક બાબત કહેવા માગું છું. હું પણ જગતની અંદર હતો અને જગતની અંદર હું પણ પાપમાં પડ્યો હતો, પરંતુ જ્યારે મેં પ્રભુ તરફ દૃષ્ટિ કરી એણે મને એ ચીકણા ખાધોમાંથી ખેંચી કાઢ્યો. જે ચીકણા ખાધોની અંદર ફસાઈ રહ્યો હતો અને એ જ રીતે દેવ પિતા આપણો પરમેશ્વર છે. આજે તમે પણ ઘણી એવી પરિસ્થિતિની અંદર જીવન જીવી રહ્યા હોઈ શકો. આજે પણ તમે એવું વિચારી રહ્યા હોઈ શકો કે હું એમાંથી નીકળીશ નહીં, પરંતુ તમે પોતાને નમ્ર બનાવીને એક વખત દેવને એક વખત તમે દેવને પુકારીને જુઓ. કેમ કે તમે જ્યારે હાંક મારશો અને જઈને પ્રાર્થના કરશો તો દેવ પિતા એ સાંભળશે અને તમને હરેક પરિસ્થિતિમાંથી, હરેક દુષ્ટાત્માઓના ચંગુલોમાંથી અને હરેક શેતાનના એ ચાલોમાંથી એ તમને છોડાવીને દેવ પિતા એમના કાર્યને માટે તમને ફરીથી ઉપયોગી પાત્ર બનાવી દેશે. નવું બનાવનાર તો દેવ પિતા છે. જ્યારે આપણે કુંભારને જોઈએ છીએ ત્યારે કુંભાર માટીથી લઈને ઘડાની રચના કરે છે અને ઘડાથી રચના કરતાં જ્યારે ઘડો બગડી જાય તો એ ઘડાને ફરીથી બનાવે છે અને યોગ્ય આકાર આપીને એને સુંદર બનાવે છે. એ જ રીતે દેવ પિતા પણ આપણો મહાન પરમેશ્વર છે જે આપણને સુંદર બનાવવાને માંગે છે. અને એ જ રીતે પ્રભુ આપણો માળી છે અને માળી કઈ રીતે ફૂલોની દેખભાળ કરે છે એ જ રીતે પ્રભુ આપણી દેખભાળ કરે છે અને એ જાણે છે કેમ કે એણે પોતાના હાથોથી આપણે જીવનની રચના કરી છે. જ્યારે ઉત્પત્તિના પત્રની અંદર જોઈએ છે ત્યારે માટીથી લઈને દેવ પિતાએ મનુષ્યની રચના કરી. માટીથી લઈને જે પરમેશ્વર માટીથી લઈને જે મનુષ્યને ઘડનાર છે, જે આકાશ અને પૃથ્વીની રચના કરનાર દેવ છે, એ શું તમને અને તમારી જીવનની પરિસ્થિતિને નહીં જાણતો હોય? એ સગળી બાબતોને જાણે છે. એ તમારા હૃદયની ઈચ્છાઓને પણ જાણે છે. એ તમારા મનોને પણ જાણે છે. અને એટલું જ નહીં, તમે જે કઈ બી જગ્યા પર છો ત્યાં દેવ સાથે જ છે. એ તમારી સગળી કરણીઓને જોવે છે. તો પછી આ સંસારની અંદર આપણે કોનાથી છુપાઈ રહ્યા છીએ? આપણે દેવથી છુપાઈ શકતા નથી. કેમ કે ન્યાય કરનાર તો દેવ છે અને જ્યારે દેવ ન્યાય કરનાર છે તો એ સર્વત્ર છે અને સર્વત્ર રહીને દેવ જ્યારે એમના બાળકોને સંભાળે છે, જાણે છે, રક્ષા કરે છે, એમની કરણીઓનો પણ જાણે છે. પ્રભુ ન્યાય કરનાર છે અને એમના ન્યાયનો દિવસ નજદીક છે ત્યારે આપણે આપણા જીવનને યોગ્ય દિશા પકડાવીએ. જે રીતે ખોવાયેલો દીકરો જ્યારે પ્રભુની હજુરીમાં એમના પિતાની હજુરીમાં ફરીથી પાછો ફરી આવ્યો, એ જ રીતે આપણે પણ જગતની અંદર જો ખોવાયેલા હોય એ દીકરાના સમાન આપણે જીવન જીવી રહ્યા હોય તો આપણે ફરીથી આપણા પ્રભુના મુખને જોઈએ અને એ તરફ આપણે પાછા ફરીને આપણે તે પિતા પાસે ફરીથી આવીએ. કેમ કે એ નિભાવનાર પરમેશ્વર છે. એ જાણે છે આપણા જીવનની હરેક પરિસ્થિતિને બદલી નાખવા માંગે છે. શું તમે આજે આશીર્વાદને જાણો છો? શું તમે એક યોગ્ય જીવનને જાણો છો? શું તમે તમારા જીવનની અંદર શાંતિ રહે અને તમે એકબીજા સાથે શાંતિપૂર્વક જીવન જીવવા માટે ચાહો છો? શું તમે પ્રભુની યોગ્ય આરાધનાને લઈને ચાલવા માંગો છો? શું તમે
પવિત્ર આત્માથી ભરપૂર થઈને પોતાના જીવનને જીવવા માંગો છો, દેવ પિતાનું વચન કહે છે, હું તમને એક નવો આત્મા આપીશ, હું તમને એક નવો સામર્થ આપીશ. અને દેવ પિતાનું વચન એવું પણ કહે છે, જ્યારે આત્મા તમારા પર આવશે ત્યારે તમે એક અદ્ભુત કાર્યને લઈને આગળ વધશો અને જગતના ખૂણા સુધી તમે દેવના સાક્ષી બની જશો. એ તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે. અને જ્યારે તમારું જીવન બદલાઈ જશે, તમને જોઈને કહેશે કે અને જે રીતે સંસારના લોકોએ, જેમણે ઘણા લોકોએ જાણ્યું કે સાચે જ પ્રભુ યેશુ તો દેવનો દીકરો હતો, અને એ જ રીતે આપણે પણ આપણા મનની અંદર કહીએ છીએ, આપણા જીવનની અંદર કહીએ છીએ. અને જ્યારે આપણે દેવની ભક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, અને આપણે એવું કહીએ છીએ કે હું પણ પ્રભુ તારા સમાન બનું, મારું વિચારવું પણ તારા સમાન હોય, મારું જીવન જીવવું પણ તમારા યોગ્ય હોય, અને મારું ચાલવું, ઉઠવું અને બેસવું એ સગળામાં તમને જ માન અને મહિમા મળે, એવું આપણે ચાહીએ છીએ. તો આપણે દેવ પિતાના વચનોને આધીનતાની અંદર જીવન જીવીએ, પ્રભુના નિયમોને આધીનતાની સાથે આપણે આગળ વધતા રહીએ. કેમ કે આપણે જો આપણા જીવનની અંદર એવું ચાહીએ છીએ કે આપણે પ્રભુ સમાન બનીએ, તો આપણે આપણા જીવનને પહેલાં યોગ્ય બનાવીએ, અને યોગ્ય બનાવીને આપણે તેમના પાછળ ચાલીએ. દેવ આપણી સાથે રહેવા માંગે છે, ચાલવા માંગે છે, અને હરેક પરિસ્થિતિની અંદર તે આપણી સાથે રહીને આપણને યોગ્ય દોરશે અને ચલાવશે, અને તેના માર્ગની અંદર આપણને એમના કાર્યને માટે એ ઊંચું ઉઠાવશે. જો આપણે આપણા જીવનની અંદર નમ્ર બનીશું અને દેવ પિતા પાસે પાછા ફરીએ, ત્યારે દેવ એ દીકરાને જે રીતે જે ખોવાયેલો હતો જગતની અંદર, એ દીકરાને ફરીથી આવતા જોઈને એમને એક મોટી બીજમાની રાખી અને આનંદોત્સવ કર્યો. એ જ રીતે પ્રભુ યેશુ પણ જાણે છે, પરમેશ્વર પણ જાણે છે, ત્યારે આ જગતની અંદર ખોવાયેલો દીકરો, જ્યારે પાપમાં પડેલો દીકરો, જ્યારે એમના તરફ ભણી જોઈને દ્રષ્ટિ કરીને ફરીથી પાછો ફરે છે, ત્યારે સ્વર્ગની અંદર એમના જે દેવદૂતો આનંદ કરે છે. કેમ કે એક આત્મા જ્યારે બચી જાય છે ત્યારે આનંદ અને ઉત્સવ થાય છે. આજે આપણે આત્મા બચાવનારા પણ બનીએ અને આત્મા જીતનારા પણ બનીએ. આ જગતની અંદર રહેવું ઘણું કઠિન છે, પણ આ કઠિન પરિસ્થિતિની અંદર પણ દેવ પિતા તમારો મારો સાર સંભાળ રાખે છે. એ કદી છોડી દેતો નથી, એ કદી ત્યજી દેતો નથી. પ્રભુએ કહ્યું છે, હું જગતના અંત સુધી હું તમારી સાથે અને સાથે છું, અને હું તમને નિભાવી રાખીશ. આપણે પાપમાં પડીને પ્રભુથી દૂર થઈ જઈએ છીએ, પરંતુ તેમ છતાં પ્રભુ બંને હાથો ફેલાવીને આપણને હાથ મારે છે કે દીકરા, તું મારી પાસે પાછો આવી જા, તું મારી પાસે પાછો આવી જા. આ પાપરૂપી જગતના અંધારામાં રહીને પોતાના જીવનને નરકની ખાણમાં લઈ જવા કરતાં તું મારી પાસે આવી જા, અને મેં જે તારા માટે બનાવ્યું છે એ તો સર્વ સુંદર છે, અને જે જગ્યાએ તું જઈ રહ્યો છે એ તો નાશના ખાડા છે, પરંતુ એ નાશના ખાડામાંથી દેવ પિતા આપણા જીવનને બચાવીને એમના કાર્યને માટે એ આપણને ખુલ્લા હાથની સાથે આપણને પોખારે છે. આપણે દેવ તરફ દ્રષ્ટિ કરીને આપણે ફરીથી આપણે પ્રભુની પાસે જઈએ. આપણા જીવનથી ઘણા એવા અપરાધો થયા હોય છે કે ઘણા એવા પાપો થઈ ગયા હોય છે કે, પરંતુ એક સાચા પસ્તાવાની સાથે આપણે દેવ પિતા પાસે પાછા ફરી એ પસ્તાવિક હૃદયને જાણે છે, અને જ્યારે પસ્તાવિક હૃદયને જાણે છે તો પિતા એમને ક્ષમા કરવાનું પણ જાણે છે, અને એક સમાવાન પરમેશ્વર છે. અને આ જગતના પાપોને અપરાધોને અમને લોકોને ક્ષમા મળે, એના અપરાધોને માટે લોકોને ક્ષમા મળે, એના માટે જ દેવનો દીકરો આ જગતની અંદર આવીને કલવરીના ક્રૂસ પર પોતાના જીવન આપી દીધું. એ પોતાનું જીવન આપીને એક બલવાન બની ગયું. કેમ કે પ્રભુએ આપણા પર સખત અને સખત પ્રેમ કર્યો. એમના જેવો પ્રેમ આજે કોણ કરી શકે છે? સંસારની અંદર જાણીએ છીએ કે સંસારિક પ્રેમ તો બે ઘડી ન હોઈ શકે આજે, પરંતુ પ્રભુ યેશુનો પ્રેમ તો સતત કાયમનો છે. અને એ પ્રેમનો સ્વાભિતે આપણે એ જોઈએ છીએ કે જે આ જગત પાપી હતું, આપણે સર્વ પાપી હતા, એ પાપી સ્વભાવને બચાવવાને માટે, પાપી લોકોના જીવનને બચાવવાને માટે દેવ પિતાએ પોતાના એકાકી જનિત પુત્ર આપી દીધો. આજે આપણા જીવનની અંદર જો આપણો એક પુત્ર હોય તો આપણે શું આ જગતને સાવ આપી દઈએ? નહીં, આપણે પણ વિચાર કરીએ કે હું કઈ રીતે આપું, મારો તો પોતાનો એકલો તો પુત્ર છે, હું મને કઈ રીતે આપી દઉં? પરંતુ
પરમેશ્વરે આ જગતને સારો પોતાનો એકાકી જનિત પુત્ર આપી દીધો. આપણે દેવ પર વિશ્વાસ કરીએ, દેવના કાર્ય પર વિશ્વાસ કરીએ, એમના વચનો પર વિશ્વાસ કરીએ અને એમના આવવાનો સમય નજદીક છે એ જાણીને આપણે આપણા જીવનને તૈયાર કરીએ. જે રીતે 5 બુદ્ધિવંતી સ્ત્રીઓ તૈયાર રહી, એ જ રીતે આપણે પણ તૈયાર રહીએ. અને જ્યારે દેવના દીકરાનું આગમન થશે, આપણે એમની હસૂરીની અંદર એવું નહીં કહી શકીએ કે હું સુધરવાનો હતો, હું યોગ્ય બનવાનો હતો. આપણે ઘણી એવી બાબતો એમના આગળ કહી શકીશું જ નહીં, કેમ કે એમનું આગમન જ્યારે થશે એ પલકારાના ભરમાં થશે. અને આપણે કઈક વખત એવું વિચારી પણ લઈએ છીએ કે હજુ તો આગમન દૂર છે, થશે ત્યારે સુધરી જશે. પરંતુ એવું નહીં. આપણે આપણા જીવનને આજે જ યોગ્ય બનાવીએ, આજે જ યોગ્ય બનાવીને આપણે દેવ પિતા પાસે પાછા ફરીએ અને એ પ્રભુ ઈસુ જ આપણો પરમેશ્વર છે, એ જ આપણો મહાન પરમેશ્વર છે. અને એ જ રીતે આપણે એમને કબૂલ કરીને એમના પાછળ પાછા ફરીથી ચાલીએ. શું એ તમને નહીં નિભાવશે? હું એક યોગ્ય સાક્ષી છું કે પ્રભુ નિભાવે છે. હું પણ વિચારતો હતો કે કદાચ મેં મારા જીવનની અંદર જે ગુમાવ્યું છે પ્રભુ મને નહીં આપશે, પરંતુ હું ખોટો હતો. જ્યારે પ્રભુના તરફ મેં મારી દ્રષ્ટિને લંબાવી અને જ્યારે મેં પ્રભુને હાંક માર્યો અને ખરા હૃદયથી જ્યારે પ્રભુની પાસે પાછો ફર્યો, ત્યારે પ્રભુએ મારા સંપૂર્ણ જીવનને બદલી નાખ્યું. હું એક બંધ કોઠડીની અંદર રહીને તેમને પોકારતો અને પોકારતો ત્યારે પ્રભુએ મને વચન આપ્યું અને એ વચનના આધીનતાની સાથે હું આજે પણ ચાલી રહ્યો છું. તું મને પોકાર કર એટલે હું તને ઉત્તર આપીશ, અને તું જે બાબતો જાણતો નથી એ બાબતો હું તારામાં પ્રગટ કરીશ. તું મને હાંક મારશે અને હું તને ઉત્તર આપીશ. એવું વચન જ્યારે મારી પાસે આવ્યું, હું પ્રભુને હાંક મારતો થઈ ગયો અને એને મારા જીવનની સગળી પરિસ્થિતિને બદલી નાખી. હું જે જીવન જીવી રહ્યો હતો એ જીવન પ્રભુને યોગ્ય નહીં હતું, પરંતુ પ્રભુએ ફરીથી મને યોગ્ય બનાવવા, એમની સાચી આરાધના કરવાની માટે અને પ્રભુની હસૂરીને રહેવાને માટે પ્રભુએ મારા પર કૃપા કરી. કદાચ હું આ સંસારની અંદર જીવન જીવીને, હું પાપરૂપી જીવન જીવીને હું કદી ફળ પામી શકતે નહીં, હું કદી જ ફળ પામી શકતે નહીં, પરંતુ પ્રભુએ મને ફળવંત બનાવ્યું. આ પ્રભુની કૃપા છે. જ્યારે જે ડાળી તેમનામાં બની રહે છે ત્યારે એને ફળવંત કરે છે. અને આપણે તો ડાળી છે, આપણે તો ડાળીઓ છે અને આપણે એમનો બની રહીએ, કેમ કે એ આપણો પિતા છે. જે પિતા એમના બાળકોને સગા આશીર્વાદોથી આ જગતની અંદર એટલા માટે જ પ્રભુ આવ્યા કે એ આપણા જીવનને બચાવી શકે. શું આજે પણ તમે તમારી દ્રષ્ટિ પ્રભુ પર નથી રાખી અને તમે એવું વિચારી રહ્યા છો કે પ્રભુના આગમન થશે ત્યારે હું ફરીશ? પરંતુ શું તમે જાણો છો પ્રભુનું આગમન ક્યારે થશે? જો તમે નહીં જાણતા તો પછી તમે એવું કઈ રીતે કહો છો કે પ્રભુનું આગમન થાય પછી સુધરીશ? એવું નહીં. આજે આપણી પાસે સમય છે. પ્રભુનું આગમન તો ઘણું નજદીક છે અને એક આગમન કાલે પણ થઈ શકે, પરમ દિવસે પણ થઈ શકે, ગમે ત્યારે થઈ શકે. અને એમનું જ્યારે આગમન થશે, આંખના પલકારાના સમાન થશે, ત્યારે આપણે આજે આપણા જીવનને કબૂલ કરીએ. આપણે પોતાને એક અરીસાની અંદર જોઈએ અને પોતાના જીવનને છાંચીએ, તરાશીએ અને દેવ પિતાના કાર્યને માટે યોગ્ય બનાવીએ. શું આપણે આપણું જીવન પ્રભુના માટે યોગ્ય બનાવ્યું છે? આપણે પ્રભુને પોકારીએ કે પ્રભુ આજે પણ જો મારા જીવનની અંદર કોઈ કમી હોય, કોઈ બી એવો પાપ હોય તો મને કાઢી દે. તારા કાર્યને માટે તું ફરીથી મને હજુ યોગ્ય બના. આપણે લોકોના પાપો અપરાધોને નહીં જોઈએ, પરંતુ પોતાની જાંચ કરી અને જે પોતાની જાંચ કરે છે એ જ યોગ્ય છે. કેમ કે બીજાના જે દોષોને જોઈ છે એ તો પોતાના દોષોને સંતાડે છે, પરંતુ આપણે એવું નહીં કરીએ. પરંતુ આપણે આપણા પોતાના જીવનની જાંચ કરીને આગળ વધતા જઈએ. પ્રભુને કહેતા છીએ કે પ્રભુ તું મને હજુ પણ યોગ્ય બને, હજુ પણ તું ચાહે તો મને આગની ભઠ્ઠીમાં તપાવીને મને સોનાના સમાન શુદ્ધ કર. મને તમારા જેવો પવિત્ર બનાવી દે. હું તારા જેવો પવિત્ર બનવા માંગુ છું.
આ પાપરૂપી આ જગતની અંદર આપણે આપણા જીવનની અંદર આપણે પ્રભુને સ્વીકારીને જે સગળું કરી શકીએ છીએ. અને એ મહાન પ્રભુ છે આપણા માટે, આપણા જીવન માટે અને આપણને ક્ષમા મળે એમના માટે પ્રભુએ પોતાનું જીવન આપી દીધું. અને જીવન જ્યારે આપી દીધું ત્યારે એને એવું નહીં વિચાર્યું કે આપણે કેવા હતા. આપણે તો પાપી જ હતા, આપણે જાણીએ છીએ, પરંતુ એ જાણતો હતો કે આ જગત તો આખું પાપી છે અને આ પાપી જગતને બચાવવાને માટે દેવનો દીકરો હલવાન થઈ ગયો. દેવનો મહાન દીકરો જે હલવાન થયો એ તો મહાન પરમેશ્વર છે. એ તો મહાન જીવિત અને અનુગ્રહકારી પરમેશ્વર છે. દેવનું વચન કહે છે, તું જ્યારે મારા બની ફરે છે, હું તને એક નવો હૃદય આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદયને દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલમાં આણશો. પ્રભુ ચાહે છે કરવાનું, પરંતુ શું તમે પોતાની જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરવા ચાહો છો? આજે પણ સમય છે ભલાઓ. જો આજે આપણે અંધકારને છોડીને જ્યારે અજવાળાને પસંદ કરીશું તો અજવાળું આપણા માટે સર્વ સમયને માટે બની રહેશે. અને એ અજવાળું તો દેવ પિતા છે અને દેવનો અજવાળું આપણા પર પ્રગટ થયો છે. દેવનો પ્રકાશ આપણા પર પ્રગટ થયો છે. દેવ અંધકારને દૂર કરવા માંગે છે અને આપણને એ અંધકાર રૂપી આ જગતના પાપરૂપી જગતમાંથી અંધકારમાંથી આપણને ખેંચી કાઢીને દેવ અજવાળામાં ચલાવવા માંગે છે. એ આપણામાં એક નવો આત્મા મૂકીને એમના કાર્યને માટે ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. જે વસ્તુ તમે જાણતા નથી, જે વસ્તુ તમે તમારા જીવનની અંદર અનુભવ કર્યો નથી, એના કરતાં પણ અધિક દેવ પિતા તમારા જીવનની અંદર અદ્ભુત કામ કરવા માંગે છે. અને તમે એમના કાર્યને જાણશો જ્યારે એ દેવનો આત્મા તમારા પર પ્રગટ થશે. અને દેવ પિતાનું વચન પણ એવું જ કહે છે કે મારા પર વિશ્વાસ કરનાર લોકો તો મારા કરતાં પણ અધિક મોટા કાર્યને પ્રગટ કરશે. અને આપણે જાણીએ છીએ, આપણે દિન પ્રતિદિન પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે આપણે દેવને પુકારીને કહીએ કે પ્રભુ મને તમારા જેવા બનાવો, મને તમારે યોગ્ય બનાવો અને તમારા કાર્યને માટે મને જેટલો તમે ઉપયોગી બનાવવા માંગો છો એટલો તમે ઉપયોગી બનાવો. હું મારા જીવનનું સમર્પણ તમારી આગળ કરવા માટે તૈયાર છું. હું માટી છું અને તું મારો કુમાર છે. તું મને ઘડવા માંગે છે તો ફળીથી યોગ્ય આકારની સાથે ઘડ અને મને એક યોગ્ય આકાર આપીને મને એક યોગ્ય પાત્ર બનાવો. પ્રભુને કહીએ મને તમારા માટે યોગ્ય ઉપયોગી પાત્ર બનાવી દે. દેવ પ્રભુ ચાહે છે તમારા જીવનને બનાવવા માટે. અને આવો આપણે એક અદ્ભુત એક બાબતને આજે આપણા જીવનની અંદર લઈએ અને પ્રભુની આગળ આપણા જીવનને સમર્પણ કરતા કહીએ કે હે પ્રભુ, હું મારા જીવનનું સમર્પણ તારી આગળ કરવા તૈયાર છું. તું મને ફળીથી કબૂલ કરી અને તું મને મારા જીવનમાંથી જે પાષાણમય રૂપ જે હૃદય છે ને દૂર કરીને મને એક નવું હૃદય આપ, મને દયાનું હૃદય આપ, મને પ્રેમનું હૃદય આપ, મને એ હૃદય છે તમારા જેવું હોય. અને એ હૃદયને લઈને હું જીવન જીવવા માંગુ છું પિતા. હું મારા સંપૂર્ણ અપરાધોને તમારી આગળ આવીને કબૂલ કરું છું પિતા. મને નવું જીવન, મને નવો બનાવી અને હું પ્રભુ તારા અધીનતાની અંદર ચાલું. એ જ રીતે જે રીતે એ દીકરો જ્યારે બાપથી દૂર થઈ ગયો અને પાછો ફર્યો, એ જ રીતે પ્રભુ હું પણ તમારી પાસે ફરું છું. આજે આપણે કબૂલ કરી પ્રભુની આગળ આપણા અપરાધોને માટે પ્રભુ પાસે ક્ષમા માંગી લઈએ અને આપણે દેવ પિતા પાસે પાછા ફરીને એમની હજુરીની અંદર પડીએ, એમના હજુરીની અંદર રહીએ. કેમ કે દેવ એમની હજુરીની અંદર રહેનાર બાળકોની રક્ષા કરે છે. આપણે પ્રભુને કહીએ પ્રભુ તું મને સંભાળ, મને રક્ષા કર અને આ પાપરૂપી જગતમાંથી આ ચીકણા ખાધોમાંથી તું મને ખેંચી કાઢ. જે રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે તે અનુસાર કે એણે મને
નાશના ખાડામાંથી, ચીકણા ખાદાઓમાંથી એણે ખેંચી કાઢ્યો. એ પ્રભુ છે અને મહાન પ્રભુ છે. એમના મહાન કાર્યને માટે આપણે તે પિતાનો આભાર માનીએ છીએ. આજે એ આપણા જીવનને ખેંચી કાઢવા માગે છે. એ ખાડામાંથી એ આપણને ખેંચી કાઢવા માગે છે. ત્યારે આપણે દેવ પિતાને હાક મારતા રહીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ હો રાજા, અમારા રાજા પિતા. સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ પિતા આજના આ સુંદર વચનોને માટે. પ્રભુ, અમે જાણીએ છીએ તમે અમારા માટે, અમારા પાપ અપરાધોને માટે આ જગતની અંદર આવ્યા અને આ પાપરૂપી જગતમાંથી બચાવને સારું તમે પોતાનો એકાકી જનિત દીકરો પ્રભુ યીશુને તમે આ જગતના પાપોને સારું આપી દીધો કે જે કોઈ બી એમના પર વિશ્વાસ કરશે એમનો નાશ નહીં થશે, પરંતુ એ અનંત જીવન પામશે. આજે પિતા ઘણા લોકો આ સાંભળનાર છે, ત્યારે પિતા એ સાંભળનારા જીવનને તમે જાંચો, તરાશો. અને પિતા જ્યારે ઘણા લોકો તમારા મની પાછા પડે તો પિતા પ્રભુજી તમે એમને ઓળખનારું હૃદય તમને આપો કે તમે જીવવાદો છો. અને પિતા પ્રભુ જ્યારે આ લોકો પિતા તમારા તરફ દ્રષ્ટિ કરીને પોતાની જિંદગીને જીવે અને ખરા હૃદયથી પસ્તાવો કરે છે, ત્યારે ઓ પિતા તમે એમને ક્ષમા કરીને એક નવો આત્મા તમે એમનામાં પ્રગટ કરો, એક નવું જીવન તમે એમનામાં પ્રગટ કરજો પિતા. અને તમે એમને સંભાળજો, રક્ષા કરજો અને તમારા આજ્ઞાઓને આધીનતાની અંદર ચલાવજો પિતા. સહાયતાને મદદ કરજો અને ઘણા એવા આશીર્વાદોથી ભરપૂર કરજો અને નવા સામર્થ્ય બળથી તમે તમારા લોકોને ઉપયોગી બનાવજો પિતા. તમારા ચરણોની અંદર એ સગળા લોકોને અમે લાવીએ છીએ, અમારા જીવનોને લાવીએ છીએ પિતા. અમારા જીવન થકી તમને માન અને મહિમા મળતી રહે અને સથારને માટે અમે ઘટીએ અને તમે વધતા જ જાવ એવું તમે થવા દેજો પિતા. સહાયતા અને મદદ પૂરી પાડજો પિતા. આજના સુંદર વચનને માટે જે અમારા માટે હતું પિતા, અને અમે ખોવાયેલા હતા અને તમે અમને શોધ્યા અને 99ને મૂકીને તમે એક ખોટાની શોધ કરી અને એ જ રીતે તમે અમારી શોધ કરી છે પિતા. માટે તમારા આભાર માનીએ છીએ. અમે તમારા આભારી છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ કે પિતા તમે એ કર્યું છે. અમે તમારી પાસે આવ્યા અને તમારી પાસે આવીને અમારા પાપોને કબૂલીને અમે તમારી પાસે ખરા હૃદયથી પસ્તાવો કર્યો અને તમે અમને ક્ષમા કર્યો પિતા. અમે તમારા બાળકો છીએ અને તમારા બાળકો થઈને અમે તમારા જેવા છીએ, એ માટે અમે તમારા આભાર માનીએ છીએ. કેમ કે તમારું વચન કહે છે મારા બાળકો તો મારા જેવા જ હશે. અને અમે તો પાપી હતા, અપરાધી હતા, પરંતુ પ્રભુ અમે તમારા માટે યોગ્ય પાત્ર બનાવ્યા માટે તમારા આભાર માનીએ છીએ. આજે પિતા તમે હરેકના હૃદયને તમે છાંચો, તરાસો અને યોગ્ય બનાવો અને પિતા તમે પ્રભુજી યોગ્ય બનાવીને તમારા કાર્યને માટે ઉપયોગી પાત્ર બનાવી દેજો. તે પિતા અમારી વિનંતી સાંભળી છે, સ્વીકારી છે, માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ વિનંતી પ્રભુ યેશુ તારા પવિત્ર અને મધુર નામથી જ માંગીએ છીએ. આમેન. પ્રભુ કરે આ વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદિત કરે.